નમસ્કાર મિત્રો, ધર્મસભામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પરમ પુણ્યકારી પૌષ સુદ એકાદશીની કથા વાર્તા। એકવાર ધર્મરાજાએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે પ્રભુ, તમે મને સફલા એકાદશીની કથા કહી, તેથી મને ઘણો આનંદ થયો। હવે તમે મને પૌષ સુદ 11નું મહાત્મ્ય અને કથા કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે ધર્મરાજ, મનુષ્ય જાતિના કલ્યાણ માટે હું તમને પૌષ સુદ 11ની કથા કહું છું। પહેલા સુકેતુમાન નામનો રાજા થયો। તે ભદ્રાવતી નગરીમાં રાજ કરતો હતો। ભગવાને તેને બધું જ સુખ આપ્યું હતું, પણ પુત્રનું સુખ આપ્યું ન હતું। તેથી તેની રાણી સેવ્યા અને તે ઘણા દુઃખી થતા હતા। પુત્ર માટે શું કરવું તેનો વિચાર કરતા, પણ રસ્તો જડતો નહીં। તેથી મૂંઝાયેલા રાજાએ આત્મહત્યા કરવા નિર્ણય કર્યો। એક દિવસ તે આત્મહત્યા કરવા નગર છોડી નીકળી ગયો। કોઈએ તેની જવાની વાત જાણી નહીં। વનમાં અથડાતા કૂટાતા તેને ભૂખ અને તરસ લાગી। તે દુઃખથી બોલ્યો, મારા કયા કર્મની આ સજા છે? આ જન્મમાં મેં મારે હાથે કોઈનું ખરાબ કર્યું નથી। મેં યજ્ઞ દાન કરતાં પણ પાછું જોયું નથી। મારા પૂર્વજન્મના પાપોનો ઉદય થયો છે, તેથી જ આ દુઃખ મને થઈ રહ્યું છે। એમ બોલતો રાજા આગળ વધ્યો। તેવામાં તેની નજરે સુંદર સરોવર પડ્યું। એ સરોવર આગળ ઋષિઓના આશ્રમ હતા। તે ઋષિઓ પાસે ગયો ને હાથ જોડીને ઊભો રહ્યો। ઋષિએ તેની નમ્રતા જોઈને કહ્યું, અમે તારા પર પ્રસન્ન છીએ, તારે જે જોઈએ તે માંગ, પણ પ્રભુ આપ કોણ છો તે મને કહો। રાજાએ કહ્યું, અલા ભાઈ, અમે વિશ્વદેવના કહેવાથી પૌષ સુદ 11ની તિથિએ અહીં સ્નાન કરવા આવ્યા છીએ। એ એકાદશી કરવાથી મનની ઈચ્છા પૂરી થાય છે। પુત્રની ઈચ્છાવાળાને પુત્ર આપે છે। તને પુત્રની ઈચ્છા છે તો તું આ 11નું વિધિ પ્રમાણે વ્રત કર, ઋષિઓએ કહ્યું। ઋષિઓના કહેવાથી રાજાએ 11નું વ્રત વિધિ પ્રમાણે કર્યું ને 12ને દિવસે પારણા કરી ઋષિઓની રજા લઈ પોતાના નગરમાં ગયો। એકાદશીના વ્રતના પ્રભાવે રાણીએ પૂરે દિવસે પુત્રનો જન્મ આપ્યો। હે નારાયણ, તમે જેવા રાજાને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, કથા કહેનાર અને આ કથા વાર્તા સાંભળનાર દરેકને ફળજો। મિત્રો, દરેક એકાદશીની કથા વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।